ભારતની રાષ્ટ્રીય રમત હોકી હોવા છતાં પણ આજનો યુવાધન ક્રિકેટ પાછળ ઘેલો બન્યો છે। ત્યારે વર્ષે દાડે વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વિવિધ સમાજો દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરી સમાજના ક્રિકેટરોને પ્લેટફોર્મ પૂરું પાડવાનું સુંદર કાર્ય કરવામાં આવતું હોય છે। ત્યારે પાટણ મૂળ મોદી જ્ઞાતિ સમાજ એકબીજાની નજીક આવે અને સમાજમાં ભાઈચારો કેળવાય, ખેલદિલીની ભાવના ઉત્પન્ન થાય અને સમાજના સારા પ્લેયર્સને પ્લેટફોર્મ મળી રહે તેવા શુભ આશયથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હેલીપેડ મેદાન ખાતે પાટણ મોદી સમાજના ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના શુભ આશયથી 2 દિવસીય પ્રથમ વખત આયોજિત કરાયેલી મોદી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રવિવારે રમાઈ હતી, જેમાં હિંગળાચાચર 11 અને ટાંકવાડા 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી। ત્યારે હિંગળાચાચર 11 પ્રથમ બેટિંગ કરી 12 ઓવરમાં 165 રનનો ટાંકવાડા 11ને લક્ષ્યાંક આપ્યો હતો। ત્યારે ટાંકવાડા 11એ 12 ઓવરમાં 7 વિકેટ અને 130 રન મારતા 35 રને હિંગળાચાચર 11 ફાઇનલ મેચમાં વિજેતા બની હતી। પાટણ મોદી સમાજના 3 મિત્રો ડોક્ટર ધ્રુમિલ મોદી, એન્જિનિયર જય મોદી અને કિશન મોદી દ્વારા પાટણમાં પ્રથમવાર આયોજિત કરવામાં આવેલ મોદી સમાજના ક્રિકેટરો માટેની આ 2 દિવસીય મોદી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાટણ શહેરની મોદી સમાજની કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો। ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વિજેતા બનેલ હિંગળાચાચર 11 ને જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, પાટણ નગરપાલિકાના નગરસેવક હરેશભાઈ મોદી, શૈલેષભાઈ પટેલ, ડોક્ટર જયેશભાઈ મોદી, પીપલ્સ બેંકના ડાયરેક્ટર પિયુષભાઈ મોદી સહિતના મહાનુભાવોના વરદસ્તે વિજેતા ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। તો બેસ્ટ બોલર તરીકે ધ્રુમિલ મોદી, બેસ્ટમેન તરીકે કુલદીપ મોદી અને મેન ઓફ ધ સિરીઝ રનર્સઅપ સહિત વિજેતા ટીમને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફીઓ આપી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। મોદી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું સૌપ્રથમ આયોજન કરનાર ત્રણેય યુવા મિત્રોને પણ ઉપસ્થિત મહાનુભાવો સહિત મોદી સમાજે બિરદાવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા। દ્વારા મોદી સમાજની એક ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। પાટણ પોર્ટ મોદી સમાજ આયોજિત એક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જેમાં અમારા મોદી સમાજમાં પાટણ જિલ્લામાં પાટણ શહેરના પ્રોપર 12 જિલ્લામાંથી ટોટલ 7 ટીમો આવી છે। 12માંથી 7 ટીમોમાં 2 ગ્રુપ ડિવાઈડ કરે છે અને એ પ્રમાણે અમે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। 16 અને 17 તારીખ શનિ અને રવિ 2 દિવસ ટુર્નામેન્ટ હતી। એમાં સેમિફાઇનલ અને ફાઇનલમાં સારી એવી 4 ટીમો આવી છે અને હાલ ફાઇનલ ચાલી રહી છે અને ફાઇનલમાં હિંગળાચાચર તથા ટાંકવાડાની ટીમ આવેલી છે અને ખૂબ ભવ્ય આયોજન થયું છે। એમાં અમારા સમાજના સારા કાર્યકર્તાઓનો પણ હાથ હતો, મુખ્ય ટ્રસ્ટીઓનો પણ હાથ હતો। બધાના સપોર્ટ સાથે આ ટુર્નામેન્ટ રનર્સઅપ માટે એક ટ્રોફી છે, વિજેતા માટે પણ એક ટ્રોફી છે, મેન ઓફ ધ સિરીઝ માટે છે, બેસ્ટ બેટ્સમેન માટે છે, બેસ્ટ બોલર માટે છે, પ્લસ એવરી મેચ માટે મેન ઓફ ધ મેચની પણ ટ્રોફી છે। અને ટુડેઝ ગ્રુપ ક્લોથિંગ બ્રાન્ડ છે, એના દ્વારા પણ એક પેન્ટ અને ટી શર્ટનું સ્પોન્સરશિપ આવી છે। અમારા મોદી સમાજમાં સારા એવા સ્પોર્ટ્સમેન છે, બહુ સારા છે, પરંતુ આજ સુધી એક પણ ક્રિકેટની ટુર્નામેન્ટ થઈ નથી। બધા જ રેગ્યુલર રમે છે, પણ પોતપોતાના રીતે રમે છે। એટલે અમને એવો વિચાર આવ્યો કે બધા એક ભેગા મળીને રમે, કે જેથી બહાર કોઈ વખતે ટીમ લઈને જવાનું થાય તો એક ટીમ આપણી પાસે એક પ્લેયરોનું જૂથ હોવું જોઈએ। એના હેતુથી ટુર્નામેન્ટનું આયોજન